જય શ્રી રામ દોસ્તો. હવે આપણે આજે આવ્યા છીએ બાલા હનુમાન મંદિરે દોસ્તો દર્શન કરવા. ચાલો દોસ્તો, હું તમને પણ આપણું વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરના દર્શન કરાવું. જે મંદિરનું નામ આપણે આવી ગયું છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં. જોઈ લ્યો દોસ્તો. હવે આ છે આપણું પ્રેમ ભિક્ષુજી માર્ગ દ્વાર. દોસ્તો પ્રેમ ભિક્ષુજી દ્વાર છે જ્યાંથી આપણે મંદિરની અંદર પ્રવેશ કરવાનો થાય છે. ત્યાં સતત શ્રીરામ જય રામનો જાપ 365 થી 24 કલાક સતત ચાલુ છીએ દોસ્તો. એવું છે આપણું આ સરસ મજાનું મંદિર. જોઈ લ્યો દોસ્તો. હવે આપણે મંદિરની અંદર પ્રવેશ લીધો છે દોસ્તો. તો હું તમને આગળ દેખાડું મંદિરમાં. જોઈ લ્યો દોસ્તો, એવું સરસ મજાનું મંદિર છે. આખી દુનિયાના માણસો, કોઈ પણ માણસ દેશ દુનિયામાંથી જામનગર આવે તો તેઓ બાલા હનુમાન મંદિરે અવશ્ય મુલાકાત લે, અહીં દર્શન કરે હનુમાનજી મહારાજના. જોઈ લ્યો દોસ્તો. હવે આ છે શ્રીરામ જય રામ લખેલું એક આખો જગ્યા રાખી છે જ્યાં દરેક અલગ અલગ ભાષામાં આપણે અહીંયા દરેક ભાષાના લોકો આવે છે દરેક રાજ્યોમાંથી. બધાના નામ પ્રમાણે જય શ્રીરામ લખ્યું એ રાજ્યની ભાષા હોય એ પ્રમાણે દોસ્તો. હવે જોઈ લ્યો. આ છે આપણે ધ્વજદંડ કે જ્યાં ધ્વજા ચડે છે દોસ્તો હનુમાનજી મહારાજને. જોઈ લ્યો દોસ્તો, હનુમાનજી મહારાજની ધજા ફરકે છે દોસ્તો. જોઈ લ્યો સરસ મજાનું આ મંદિર છે, વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિર દોસ્તો. જોઈ લ્યો. હવે આપણે તમને હું અંદરથી પણ મંદિરના દર્શન કરાવીશ. અહીં આપણે કેમેરો લઈ જવાની છૂટ છે દોસ્તો. આ મંદિરમાં હું તમને અંદરથી પણ દર્શન કરાવીશ. અત્યારે તમે અહીંનો વ્યૂ જોવો દોસ્તો. સરસ મજાની ઠંડકવાળી જગ્યા અને વૃદ્ધ માણસો, નિવૃત્ત માણસો, ઘરડા માણસો બધા આખો દી અહીંયા રામધૂનમાં બેઠા હોય દોસ્તો. એનો ટાઈમ પાસ થઈ જાય અને ભક્તિ પણ થઈ જાય દોસ્તો. હવે જો હું તમને મંદિરના પરિસરની અંદર તમને લઈ જાઉં છું દોસ્તો. એ લે સરસ મજાનું મંદિર છે. અંદર રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિ છે દોસ્તો. રામ લક્ષ્મણ સીતાજીની મૂર્તિ છે દોસ્તો. અને સાથે હનુમાનજી મહારાજ નીચે બેઠા છે, હનુમાનજી મહારાજની પણ મૂર્તિ છે દોસ્તો. જોઈ લે આવું સરસ મજાનું મંદિર પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા વર્ષો પહેલાં બનાવેલું છે. એટલા વર્ષોથી રામધૂન સતત શ્રીરામ જય રામની ધૂન સતત દોસ્તો અહીં ચાલુ રહે છે. દોસ્તો તો હું તમને નજીકથી પણ દર્શન કરાવવા અંદર લઈ જઈશ દોસ્તો. આ તો મેં તમને આગળથી દર્શન કરાવ્યા અને નજીકથી દોસ્તો તમને વધારે સારી રીતે દર્શન કરાવવું. જોઈ લ્યો દોસ્તો. તો આપણે સાવ નજીક આવી ગયા. જોઈ લ્યો રામ લક્ષ્મણ સીતાજીની સરસ મજાની મૂર્તિ છે. નીચે હનુમાનજી મહારાજ બેઠા છે. જોઈ લ્યો દોસ્તો. આ મંદિરે માણસો સતત રોજે રોજ આવતા હોય એવા હજારોની સંખ્યામાં લોકો છે. રોજે રોજ એ લોકો બાલા હનુમાન મંદિરે દર્શન કરવા અવશ્ય દિવસમાં એકવાર આવે દોસ્તો. એવું સરસ મજાનું મંદિર છે. આ મંદિરને માનનારો વિશાળ વર્ષથી હનુમાનજી મહારાજને તો આપણે માનતા જ હોય, રામ લક્ષ્મણ સીતાજીને પણ માનતા જ હોય દોસ્તો આપણે હિન્દુ ધર્મમાં. જોઈ લ્યો દોસ્તો, આપણું હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર છે દોસ્તો આ મંદિર, કે જ્યાં લોકો આવી અને પોતાની રીતે રામધૂન બોલે. અહીંયા શ્રીરામ જય રામની ધૂન બોલે દોસ્તો સ્વૈચ્છિક રીતે. બરોબર છે. કોઈને કાંઈ અહીંયા કોઈ પ્રકારના પૈસા કે કાંઈ આપવામાં આવતું નથી. લોકો પોતાના સમય પ્રમાણે અહીંયા હાજરી આપે અને શ્રીરામ જય રામની ધૂન જે બોલાતી હોય એમાં બેસીને પોતે પણ ભાગ લઈએ. અને પોતે એમ થાય કે આપણે જવું છે એ ચાલ્યા જાય. એવી રીતે સતત 24 કલાક માણસોનો આવક જાવક ચાલુ જ રહે. એ જગ્યા કોઈથી ખાલી ન થાય ને શ્રીરામ જય રામનું જાપ કોઈથી બંધ ન થાય દોસ્તો. જુઓ બધા ઘરડા લોકો અહીંયા પોતપોતાની રીતે બધે સેવા પૂજા કરે અને જોઈ લ્યો એકબીજાને પ્રસાદીને બધું ઘરે દોસ્તો. જોઈ લ્યો આપણા બધા વૃદ્ધ લોકો બધા અહીં ટાઈમપાસ કરે દોસ્તો. હવે આ છે આપણા વિષ્ણુહરી બ્રહ્મા વિધિ. વિષ્ણુહરીજીની મૂર્તિ પણ રાખેલ છે મંદિરના પ્રાંગણમાં જ દોસ્તો. જોઈ લ્યો સરસ મજાની અહીંયા મૂર્તિ બનાવેલી છે. હવે દોસ્તો આ છે અહીંયા આપણે એક બોર્ડ રાખ્યું છે જેમાં સુવિચાર લખેલા હોય, સરસ મજાના સૂત્ર લખેલા હોય કે જે તમે જીવનમાં ઉતારી શકો એવા સરસ મજાના સુવિચાર લખેલા હોય દોસ્તો. જોઈ લ્યો
આ રીતનું એક બોર્ડ રાખેલું છે. હવે બાજુમાં દોસ્તો એક બોર્ડ છે રામધૂનની નામાવલી, એટલે કે તમે તમારા કોઈ પણ સગા સંબંધી, તમારા ઘરે પ્રસંગ હોય, મહિનું થઈ ગયું હોય, કોઈ તમારા પૂર્વજો હોય, એના માનમાં તમે અહીંયા તમે રામધૂન લખાવવા માંગતા હો તો તમે અહીંયા રામધૂન લખાવી શકો છો દોસ્તો. સાવ નજીવી કિંમત છે રામધૂનની. હવે જોઈ લો દોસ્તો, આ જગ્યા જે આપણે પ્રેમવૃક્ષજી મહારાજ છીએ, જે આ મંદિરના પ્રણેતા છે, મહાન સંત છે, તેઓની આ સમાધિ સ્થળ છે દોસ્તો, જ્યાં તેઓને સમાધિ આપવામાં આવેલી છે. આ મહાન ગુરુનું આ પવિત્ર સ્થળ છે દોસ્તો, એનું સમાધિ સ્થળ કે જ્યાં પ્રેમ ભિક્ષુજી મહારાજ આ મંદિરના પ્રણેતા અને રામધૂનના પ્રણેતા છે, તેઓને અહીંયા સમાધિ આપેલી છે દોસ્તો. તો સમાધિના પણ હું તમને સરસ મજાના દર્શન કરાવું દોસ્તો. એની અંદર સમાધિ છે, સરસ મજાની જગ્યાએ દોસ્તો, શાંત. તમે અહીંયા આવીને સમાધિ સ્થળના દર્શન કરો, તમે અહીંયા બેસી શકો, અહીંયા તમે પાઠ કરી શકો, રામધૂન અહીંયા પણ તમે ગાઈ શકો. એ રીતનું આખું સરસ મજાની જગ્યા છે દોસ્તો. જોઈ લ્યો દોસ્તો, આ પ્રેમ ભિક્ષુજી મહારાજની સમાધિ છે. હવે એ આપણે એવી સરસ મજાની જગ્યા દઈ ગયા જામનગરને, કે જે વિશ્વ પ્રસિદ્ધ થઈ દોસ્તો. સતત જ્યાં રામધૂન ચાલુ રહીએ 24 કલાક 365 દી અને વર્ષો સુધી દોસ્તો. આવી જગ્યા બહુ ઓછી છે દેશ દુનિયાની અંદર દોસ્તો. આવી સરસ મજાની જગ્યાએ આપણે જામનગરની અંદર છે, તો એ આપણા માટે બહુ ગૌરવની વાત કહેવાય. જોઈ લ્યો, અહીંયા મોટા અક્ષરે શ્રીરામ જય જય રામના બધી જગ્યાએ લખેલું છે. સાથે પાણીના સરસ મજાના પરાબ છે, કોઈ લેડીઝ જેન્ટ્સ આવે તો એમના માટે પણ ફ્રેશ થવાની સરસ મજાની દોસ્તો સુવિધા છે. આ જોઈ લો, સરસ મજાનું વિશાળ પ્રાંગણ છે. હવે જોઈ લો દોસ્તો, હું તમને દેખાડું. આજે આ દિવસ છે 22,239મો દિવસ છે દોસ્તો. તમે વિચારો, 22,239 દિવસથી સતત રામધૂન ચાલુ છે અને આગળ ચાલુ રહેશે દોસ્તો. પ્રારંભ તારીખ લખેલી છે દોસ્તો, 1964માં પ્રારંભ થયો છે દોસ્તો. 1/8/1964. વિચારો, 64ની સાલમાં શ્રીરામ જય જય રામના જાપ અહીંયા ચાલુ થયા છે. અખંડ રામધૂન આ એનો 22,239મો દિવસ છે દોસ્તો. રોજ અહીંમાં દિવસ એ લોકો બોર્ડ ફેરવે, એમાં એક એક અક્ષર એ રીતની આ સરસ મજાની સુંદર વ્યવસ્થા છે. જોઈ લ્યો દોસ્તો, સરસ મજાનું પ્રાંગણ છે અને 61 વર્ષથી સતત આવી રીતે રામધૂન હાલતી હોય દોસ્તો. એમાં અમે પોતે, મારા છોકરાઓ, અમે કોઈક વાર ફ્રી હોય તો અમે પોતે પણ રામધૂનમાં ભાગ લઈ જઈએ. થોડી વાર બેસી રામધૂન બોલીને અમે પાછી અહીંયાથી રવાના થાય દર્શન કરીને દોસ્તો. આ રીતે સતત હાલતું એવું વિશ્વનું એકમાત્ર મંદિર કે જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે, જેની નોંધ લીધેલી છે દોસ્તો. અને આખી દુનિયામાં અખંડ રામધૂનને કારણે બાલા હનુમાન મંદિર પ્રખ્યાત થયેલું છે દોસ્તો. આવું સરસ મજાનું બાલા હનુમાન મંદિર, આવું સરસ મજાનું પ્રાંગણ, એવી શાંત જગ્યા જેની કોઈ સીમા નહીં દોસ્તો. હવે તો ડિજિટલ જમાનો છે, તો તમે ડિજિટલ રીતે પણ અહીં દાન કરવું હોય તમારે તો યુપીઆઈના માધ્યમથી પણ તમે દાન કરી શકો. એ રીતની પણ સિસ્ટમ હવે મંદિરે વિકસાવી છે. જોઈ લો દોસ્તો, આ QR કોડ છે, તો તમે યુપીઆઈથી પણ તમે દાન દઈ શકો છો. જોઈ લો દોસ્તો, હવે આપણે પાછળની બાજુથી આપણે બહાર નીકળી જઈએ મંદિરની. જોઈ લો, સરસ વિશાળ પ્રાંગણ, સ્વચ્છતાવાળું, અને સામે લખ્યું છે મોટા અક્ષરે દોસ્તો 61 વર્ષ અવિરત. 61 વર્ષથી શ્રીરામ જય જય રામનો જે જાપ ચાલુ છે દોસ્તો, એ 61 વર્ષથી અવિરત ચાલુ છે દોસ્તો. આ મંદિરની મુલાકાત એકવાર અવશ્ય લેવા જેવી છે. જામનગર વાસીઓને તો કહેવાનું જ ન હોય, જામનગર વાસી તો દરેક આ મંદિરે સતત રેગ્યુલર આવતા જ હોય છે દોસ્તો. પણ બહારગામથી પણ કોઈ માણસ આવે તો એને પણ જામનગર આવે એટલે બાલા હનુમાન મંદિરે એમ લોકોનું આવવાનું ચોક્કસ થાય જ દોસ્તો. આ રીતની સરસ મજાની જગ્યા છે દોસ્તો. હવે તમને આ જગ્યા સારી લાગે તો શ્રીરામ જય જય રામ અથવા જય શ્રી રામ દોસ્તો લખી શકો છો. જોઈ લો દોસ્તો, હવે આપણે આવ્યા છીએ બાલા હનુમાન મંદિરે. એ આપણું જામનગરનું સૌથી જૂનું મંદિર છે દોસ્તો, અને વર્ષોથી જ્યાં અવિરત રામધૂન થાય છે દોસ્તો. શ્રીરામ જય જય રામના નારા સતત લાગતા રહીએ છે દોસ્તો. શ્રીરામ જય જય રામની ધૂન સતત દિવસ રાત, તડકો, વરસાદ, વાવાઝોડું, ભૂકંપ દોસ્તો દરેક ટાઈમે અહીંયા ચાલુ રહીએ છે. શ્રીરામ જય જય રામની ધૂન
365 દિવસ અને 24 કલાક સતત ચાલુ રહે છે દોસ્તો. અને આ 61મું વર્ષ એનું ચાલે છે દોસ્તો. તો આજે આપણે આવી સરસ મજાની જગ્યાએ આપણે આવ્યા દર્શન કરવા દોસ્તો. હવે તમે પણ આ વિડીયો જુઓ અને કોમેન્ટમાં દોસ્તો જય જય શ્રીરામ લખો દોસ્તો. શ્રીરામ જય રામ, જય જય રામ લખો દોસ્તો.